હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બંગાળની ફેમસ મિષ્ટી દહીં। મિષ્ટી દહીં બનાવવા માટે મેં અહીંયા 1.5 લીટર ફૂલ ફેટ વાળું દૂધ લીધેલું છે। આપણે તેને ગરમ કરી લઈએ। આપણે ગેસ ચાલુ કરી અને દૂધને સરસ ઘટ થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરી લેવાનું છે અને હલાવતા રહેવાનું છે, જેથી કરીને નીચે તળિયે બેસે નહીં। અને આપણે જે દૂધનું વાસણ લઈએ તે સરસ જાડા તળિયા વાળું હોય તેવું જ લેવાનું। અત્યારે ઉનાળામાં મિષ્ટી દહીં ખાવાની બહુ મજા આવે, એટલે આજે આપણે મિષ્ટી દહીંની રેસીપી લઈને આવ્યા છીએ। તો હવે આને દૂધને હું સરસ થોડુંક ઘટ થઈ જાય ત્યાં સુધી ઉકાળી લઈશ। આપણે આ રીતે દૂધને સરસ ઉકાળી લેવાનું છે, જેથી કરીને આપણે જ્યારે દહીં જમાવીએ મિષ્ટી દહીંનું ત્યારે સરસ જામી જાય, પાણીનો ભાગ નહીં રહે એટલે સરસ જામી જશે। એટલા માટે થોડુંક ઘટ થાય ત્યાં સુધી આપણે એને ઉકાળી લેવાનું છે દૂધને। આ રીતે આપણે દૂધને ગરમ થતું હોય ત્યારે હલાવતા રહેવાનું, જેથી કરીને નીચે તળિયે બેસે નહીં દૂધ। હવે આપણું દૂધ સરસ ઘટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। અને આ રીતે ચમચાની પાછળ ચોટી જાય એવું કટ કરી લેવાનું છે। હવે આપણે ગેસ ઓફ કરી અને દૂધને નીચે ઉતારી લેશું। આપણે આ દૂધ નીચે ઉતારી લીધું, એને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું, જેથી કરીને એમાં ઉપર મલાઈ ના જામી જાય। અને આપણે ખાંડને કેરેમલાઇઝ કરવાની છે, એના માટે મેં આવી નાની વાટકી, પોણી વાટકી ખાંડ લીધેલી છે। આપણે તેને એક વાસણમાં લઈ અને કેરેમલાઇઝ કરી લઈએ। આ રીતે ગેસ સ્ટાર્ટ કરીને આપણે ગેસ સાવ સ્લો જ રાખવાનો છે। ને આ રીતે મેં તપેલીમાં ખાંડ નાખી દીધેલી છે, આ રીતે પાથરી દેવાની। સાવ ધીમા ગેસ ઉપર આપણે એને મેલ્ટ થવા દેવાની છે, ફાસ્ટ ગેસ નથી રાખવાનો। ફાસ્ટ ગેસ રાખશું તો એનો ખાંડનો કલર પર બારો બદલી જશે ને એકદમ બ્રાઉન કલર થઈ જશે, એટલે આપણે એની રીતે જ એને મેલ્ટ થવા દેશું। તમે જોઈ શકો છો નીચેથી મેલ્ટ થવા માંડી। હવે આપણે એને આ રીતે હલાવીશું। આ રીતે આપણે ધીમા ગેસ ઉપર એને સરસ હલાવી લેવાની છે। એવું લાગે તો સહેજ ગેસ ઉપરથી આમ ઊંચું કરી લેવાનું, જેથી કરીને ખાંડ, આપણું પેન તો ગરમ જ છે, એની રીતે પણ સરસ ઓગળી જશે અને એનો કલર પણ સરસ જળવાઈ રહેશે। જોઈ શકો છો સરસ ખાંડ મેલ્ટ થઈ ગઈ છે અને એનો કલર પણ સરસ આવી ગયો છે। હવે જે આપણું દૂધ છે આમાં આપણે ઉમેરી દેવાનું છે, ધીમે ધીમે કરીને, બધું એકારે નથી ઉમેરવાનું। આને સરસ મિક્સ કરી લેવાનું। ને થોડુંક આ રીતે આવી રીતના ગાંઠા તો થશે જ, પણ આમાં ઓગળી જશે દૂધ ભેગા। અને સરસ ધીમા તાપે આપણે થોડી વાર હલાવશું એટલે આગળ આવું ઓગળી જશે। અચ્છા, આટલું એ આગળ હમણાં દૂધ જ્યારે સરસ ગરમ થશે એટલે એના ભેગું સરસ ઓગળી જશે, એટલે બીવાનું ને આ રીતે ચોટે તો। અને ગેસ આપણે હાલ સ્લો જ રાખવાનો, ફાસ્ટ નહીં રાખવાનો। તમે જોઈ શકો છો બધી ખાંડ આમાં સરસ મેલ્ટ થઈ ગઈ છે, કોઈ ભી દાણો કે કઈ ભી નથી રહ્યું અને સરસ ઘટ પણ થઈ ગયું છે। તમે જોઈ શકો છો બધી ખાંડ સરસ રીતે આમાં મેલ્ટ થઈ ગઈ છે અને જે આપણે દૂધ નાખ્યું ત્યારે જામી ગયું હતું તે બધું ઓગળી ગયું છે। એવું થાય ત્યારે આપણે થોડુંક દૂધ નાખીએ એટલે પછી ઓટોમેટિક એની રીતે ગરમ થશે એટલે બધી ખાંડ ઓગળી જશે। આ રીતે સરસ બધી ઓગળી ગઈ છે। હવે આપણે ગેસ ઓફ કરી દેશું। આને ઠંડુ થોડુંક કરી લેવાનું છે, આપણે આંગળી અડાડી અને આપણે સહેજ ગરમ લાગે એટલું આપણે એને ઠંડુ કરી લેવાનું છે અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું, જેથી કરીને આપણું દૂધ સરસ ઘટ થઈ ગયું છે તો એની મલાઈ ઉપર ના આવી જાય। આને થોડુંક ઠંડુ કરી લેશું।
આપણું દૂધ સરસ ઠંડુ થઈ ગયું છે. એમાં આપણે 2 ચમચી જેટલું દહીં ઉમેરીશું અને દહીંને આપણે આમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને દહીં સેજ ખટાશ વાળું હોય એવું લેવાનું છે. આપણે આનાથી વિસ્પરથી સાવ સરસ આમાં મિક્સ કરી લેશું દહીંને. તો દહીં સરસ આમાં મિક્સ થઈ ગયું છે અને દૂધ પણ સરસ ઘટ બની ગયું છે આપણું. હવે આપણે આને જમાવવા માટે મોલ્ડમાં નાખીશું. મારી પાસે અહીં દહીં જમાવવા માટેના એકાદ માટીનો ગ્લાસ છે અને આ રીતે માટીની કુડી છે. હું આમાં જમાવીશ. તમારી પાસે માટીનું વાસણ ના હોય તો તમે કાચનું પણ વાસણ લઈ શકો કે ગમે તપેલીમાં કે ગમે તેમાં આપણે એને જમાવી શકીએ. હું અત્યારે આમાં ઉમેરી દેશે ને. માટીના વાસણ હોય તો તેમાં છે ને પાણી નહીં રહે અને સરસથી જામી જશે. આ મારે ચીનાઈ માટીની મટુકી છે, આપણે એમાં પણ ઉમેરી દેશું. હવે આપણે આ ત્રણેય મોલ્ડમાં જે આપણે મિષ્ટી દહીં છે તે ભરી લીધેલું છે. હવે આપણે આને ઢાંકી કવર કરી અને આ રીતે ઢાંકી દેવાનું જેથી કરીને ફટાફટ જામી જાય. અને આને હું નાની ડીશ ઢાંકી દઈશ કે ગમે એ તમે આને ઢાંકીને કવર કરી શકો. અને આપણે આને 7 થી 8 કલાક માટે જમવા મૂકશું. અત્યારે ઉનાળો છે એટલે ફટાફટ જામી જશે. શિયાળો હોય તો તમારે 10-12 કલાક જમવું પડે. અત્યારે આપણે આ 8 કલાકમાં 7 થી 8 કલાકમાં સરસ જામી જશે. જ્યારે આપણે આમાં દહીં ઉમેરીએ દૂધમાં ત્યારે દહીં સેજ થોડુંક ખટાશ વાળું હોય એવું દહીં લેવાનું જેથી કરીને તે સરસ જામી જાય. આને આપણે મૂકી દેશું ઢાંકીને. તો આપણું મિષ્ટી દહીં સરસ જામી અને તૈયાર થઈ ગયું છે. આને 7-8 કલાક જામતા વાર લાગી હતી અને પછી મેં થોડી વાર એને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દીધેલું હતું. તો તૈયાર થઈ ગયું છે આપણું મિષ્ટી દહીં ને બહુ મસ્ત સરસ જામીને તૈયાર થઈ ગયું છે. આ રીતે મસ્ત સરસ જામી ગયું છે. એકદમ મસ્ત ટેફા જેવું જામીને તૈયાર થઈ ગયું છે આપણું મિષ્ટી દહીં. જોઈ શકો છો. તો મસ્ત એવું મિષ્ટી દહીં બનીને તૈયાર થઈ ગયું છે. આજની રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને અત્યારે ગરમીમાં તો ખાવાની બહુ જ મજા પડી જાય તેવું મિષ્ટી દહીં આપણું બનીને તૈયાર થઈ ગયું છે ને બહુ મસ્ત બનીને તૈયાર થયું છે.